કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પ વાઘેલાએ સભામાં રજૂઆતો કરી। વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ અનેક મુદ્દે રજૂઆત કરી સવાલો પૂછ્યા હતા। તેમના દ્વારા આ વાતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના બાબતે રજૂઆત કરી હતી કે 2010 પછી બનેલ તમામ આવાસો અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ બાબતે તપાસ થવી જરૂરી છે। આ સાથે પાલિકામાં ફાયર વિભાગમાં તાજેતરમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે પણ સવાલો ઊભા કરી ક્યાંથી આ કામ મંજૂર થયું છે એવી સ્થાયી સમિતિને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। સભામાં હજુ મારી સ્પીચનો તો વારો આવ્યો નથી, પણ પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનમાં મેં રજૂઆતો કરી છે। એક તો વડોદરા શહેરના 2010 પછી બનેલા તમામ આવાસ યોજના આજે ખખડધજ હાલતમાં પોપડા ખરે છે, તિરાડો પડી ગઈ છે, લોકો પંખાની જગ્યાએ ડોલ બાંધીને રહી છે, લોકો વાયર છૂટા હોય એમજીવીસીએલના એના ભયના ઓઠા હેઠળ જીવે છે। આ તમામ પાપ એ સત્તાધારી પક્ષ 2010 પછીથી બનેલા એમના શાસનના મકાનો છે। સ્મશાનની બાબતમાં મેં રજૂઆત કરી છે કે ડેપ્યુટી કમિશનરે ગઈકાલે પરિપત્ર જારી કર્યો કે સિવિલનું કામ હશે તો વોર્ડ ઓફિસ જોશે, સેનેટરી વિભાગનું કામ એ સેનેટરી સફાઈનું ને બધું જોશે, હેલ્થ ઓફિસરોએ સ્મશાનમાં ચોખ્ખાઈ છે કે નહીં આ બધી જોવા માટેની એમણે નિમણૂક કરી। મેં કમિશનરશ્રીને પૂછ્યું છે કે ચેરમેનશ્રીને હું પૂછવા માગું છું કે આ સ્મશાનનું કામ તમે બારોબાર આપ્યું છે અને જો તમે એની ઉપર અધિકારીઓ નિમતા હોય, એની ઉપર સ્વીપરો નિમતા હોય, બધાને નિમતા હોય તો એક બોડીએ 7,500 રૂપિયા આપવાના કે કેમ એની સ્પષ્ટતા કરો, કારણ કે સ્પષ્ટતા તો કરવી જ હોય ને। તમામ કામ કોર્પોરેશન કરે અને અગ્નિદાહ આપવામાં 7,500 રૂપિયા એ નાગરિકોના ટેક્સના રૂપિયા છે, કોઈની માલિકીના નથી એ રૂપિયા। બીજી બાબત અમારી એવી હતી, અમારા વિસ્તારનું પણ રેન્ટેડ હાઉસ છે એ આજે ભૂત બંગલા જેવું છે, અતિ ગંભીર બનાવ બને તો એની સંપૂર્ણ જવાબદારી એ સત્તા પક્ષની એટલા માટે રહે કે અમે વારંવાર ટકોર કરી છે, લેખિત મૌખિક, અને કમિશનરશ્રીને મેં 9 જુલાઈએ મોકલ્યું છે, ફોટા સાથે વિગત લખીને મોકલ્યું છે। આજ દિન સુધી એમણે શું એક્શન લીધી એ બાબતની અમારી રજૂઆત હતી। આ રજૂઆતમાં મેં આ લોકોને કીધું છે કે તમે સ્મશાનનું કામ બારોબાર લઈ ગયા, કેમ કે તમને ખબર છે કે આ 7,70 ભારે પડશે, એટલે તમે સ્મશાનનું કામ બારોબાર લઈ ગયા છો અને તમે આ જે બીજા કામ અત્યારે કર્યા સિસોટીના અને ફાયરના અને આ બધા જ કામ તમે બારોબાર લઈ ગયા તો તમે અડધી રાતે કોથળો અહીંયા કેમ મંગાયો? ચેરમેને તપાસ કરવા આ કોથળો મંગાયો કે ભાઈ એમાં સિસોટી કેવી છે, સોનાની છે કે ચાંદીની છે કે સોને મળેલી છે, આ બધું જોવા માટે એમણે મોકલાયો। તો સહી કરતાં પહેલાં એમણે નહોતું જોયું કે આ 20 રૂપિયાની સિસોટી 3500માં અમે કેવી રીતે લઈએ છીએ। એટલે મેં કીધું છે સભામાં કે કોઈ પણ કામ હોય જે સહી કરે તે જવાબદાર હોય, અને સ્ટેન્ડિંગ કમિટીએ સહી કરી છે, આખી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની મેં માગણી કરી છે।